વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે બધા સ્ટેટિસ્ટિક્સ ની અંદર પ્રોબેબિલિટી સંભાવના એમાં સ્વાધ્યાય 1.1 1.2 અને 1.3 કમ્પ્લીટ કરી ચૂક્યા છે. ત્યાં સુધી એક્ઝામ્પલ ઉદાહરણ પણ પૂરા છે. આજે આપણે 1.4 કરવાનું છે, 1.4 એક્સરસાઇઝ, અને એ બધામાં નવી વસ્તુ છે કન્ડિશનલ પ્રોબેબિલિટી, શરતી સંભાવના. Probability exercise 1.4. હવે જે સમજવાની વાત છે તો અહીંયા હું સાઈડમાં અમુક વસ્તુઓ લખું છું જે શીખી તો ચૂક્યા છો પણ કદાચ ખબર ના હોય, યાદ ના હોય તો આપણે કરી શકીએ. તમારામાંથી જેને યાદ હોય એ જવાબ બી આપી શકે. If A and B independent સ્વતંત્ર ઘટના હોય, જો A અને B સ્વતંત્ર ઘટના હોય, if A and B are independent, તો આના ઉપરથી આપણે શું શીખ્યા હતા? કોઈને યાદ છે? બોલો દેવાંશી બેટા. P of A into P of B. Very good. Probability of A intersection B, A છેદ B શોધવો હોય તો A into B થાય. આવું આપણે શીખ્યા હતા. બીજું આપણે શીખ્યા હતા A and B exclusive event, નિશેષ ઘટના છે. જો A અને B એક્સક્લુસિવ ઇવેન્ટ, નિશેષ ઘટના હોય, નિવારક અને નિશેષ, સોરી, એટલે આપણે અહીંયા નિશેષ નહીં નિવારક લખીએ. એક્સક્લુસિવ એટલે નિવારક, નિવારક ઘટના હોય તો આના માટે શું શીખ્યા હતા? એક્સક્લુસિવ ઇવેન્ટ માટે ફરી દેવાંશી જ બોલશે. વેરી ગુડ. P of A છેદ B is equal to 0. વેરી ગુડ. A intersection B is equal to 0. A છેદ B 0 થાય. આ આપણે શીખ્યા છીએ પહેલું. આ બીજું આપણે શીખી ચૂક્યા છીએ. ત્રીજી વાત કરી રહ્યો છું. જેને બીજાને યાદ આવે તો હાથ ઉપર કરી શકે, જોયું હોય તો ખબર પડે. If A and B exhaustive event, નિશેષ ઘટના છે કોઈ? ચલો આરજી બોલો. Yes, sir. P of A union B is equal to 1. Very good. Probability of A union B is equal to 1. A યોગ B એક થાય. Very good. બહુ સારું. ચોથું પૂછું. A depend on B. જો A B પર આધારિત હોય, A depend on B, તો દેવાંશી બોલો બેટા. P of A છેદ B is equal to P of A upon B into P of B. P of A base B into PB. આવું થાય સ્ટુડન્ટ્સ. આ આપણે શીખી ચૂક્યા છીએ, આમાં કશું નવું નથી. A depend on B, A B પર આધારિત છે. A intersection B, A છે A B પર આધારિત છે. જો ઇન્ડિપેન્ડન્ટ હતા, સ્વતંત્ર હતા, તો બંનેનો ગુણાકાર. કોઈ કોઈની ઉપર ડિપેન્ડ છે, આધારિત છે, તો બંનેનો ગુણાકાર લખી નાખીએ પહેલા. પણ આ A B પર ડિપેન્ડ છે તો A B. બીજા કોઈને જવાબ આપવો હોય તો કહેજો. B depend
upon A. Probability of A intersection B is equal. બોલો છે કોઈ? આ ઉપરનું આવડે નીચેનું આવડવું જોઈએ. યસ સેલિના. P of A into P of B upon A. વેરી ગુડ. B બેઝ A. B A પર આધારિત છે તો B બેઝ A લખો. અહીંયા A B પર આધારિત A બેઝ B લખો. સિમ્પલ. A નો આધાર B, અહીંયા B નો આધાર A. હવે સ્ટુડન્ટ્સ જે મારે શીખવાડવું છે એ શરતી સંભાવના, કંડિશનલ પ્રોબેબિલિટી. આ B થાય તો જ A થાય, એટલે આ A B પર આધારિત છે તો B થાય તો જ A થાય. If B occur then A can be occur. That's why A depend on B. આને કહેવાય શરત, શરતી સંભાવના. સેમ વે અહીંયા જો A થાય તો જ આ B થાય. If A occur then B is possible. This is also a conditional probability, શરતી સંભાવના. આ શરત વાળી સંભાવના કહેવાય. તો આનું સૂત્ર બનાવવું હોય તો શું થાય? ફોર્મ્યુલા બનાવીએ તો સિમ્પલ છે. P A intersection B A છેદ B. મારે આ જોઈએ શરત B થાય તો A થાય. તો આની જોડે જે મલ્ટીપ્લિકેશન માં ગુણાકારમાં એને નીચે લઈ જાઓ. તો આને નીચે લઈ આવો. અને અહીંથી કરી દઉં છું રફ. તો આને કહેવાય શરતી સંભાવના. પ્રોબેબિલિટી ઓફ A બેઝ B. જો B થાય તો A થાય, એનું સૂત્ર શું, એની ફોર્મ્યુલા શું? આ બંનેનો ઇન્ટરસેક્શન, છેદગણ ઉપર P A intersection B upon PB. જે નીચે એ નીચે. સિમ્પલ. અહીંયા પણ એવું, જો A થાય તો B થાય, શરત છે. તો આજે છે અને ઉઠાઈને અહીંયા નીચે લાવી દઈએ. P A B P B બેઝ A. B નો આધાર એવો, જો A થાય તો B થાય એવું હોય તો આનું સૂત્ર શું? તો કે આ બંનેનો ઇન્ટરસેક્શન, છેદગણ ઉપર, ઇન્ટરસેક્શન ઉપર, અને જે નીચે એ નીચે, એ નીચે છે, P A નીચે. પતી ગયું. આ એનું ફોર્મ્યુલા થઈ ગઈ, સૂત્ર થઈ ગયું, કમ્પ્લીટ. એટલે જ્યારે બી તમને આવા બે આપ્યા હોય ને તો એ બંનેનું ઇન્ટરસેક્શન, છેદગણ કરીને ઉપર લખી નાખો, અને જે નીચે હોય એની સંભાવના, પ્રોબેબિલિટી નીચે. એટલે તમારો ફોર્મ્યુલા થઈ ગયા. જે આના પરથી જ બન્યું, નવું કશું જ આવ્યું નથી. સિમ્પલ છે. ચલો આટલામાં કોને ખબર ના પડી? કારણ કે હવેનું જે બી કરાઈશ એ મોટે ભાગે આટલામાંથી જ આવશે, આટલામાં થઈ જશે. ચલો તો હવે એક્સરસાઇઝ 1.4 પહેલું છે સમ નંબર 5, દાખલા નંબર 5 કરીએ. તમારામાંથી એ 5 નંબર દાખલો વાંચવાનો છે. તમે વાંચો તો કરાઈ શકે. કોણ વાંચશે? જવાબ પછીની વાત છે, પહેલા વાંચવાનું કહું છું ખાલી. બોલો કેતન. એક યાદચ્છિક પ્રયોગ નિર્દેશ અવકાશની કોઈ બે ઘટનાઓ માટે P of A બરાબર 2/3, P of B બરાબર 3/5 અને P of B by A બરાબર 3/4 હોય તો P of A by B મેળવો. B by A બરાબર 3/4. આપણે શું શોધવાનું કે છે? P બરાબર P by P of A upon B. A છેદ B. A બેઝ B. A upon B હશે.
આ શોધવાનું કે છે આ આપેલું છે ને આ શોધો આવું આપણને કીધું. હવે સ્ટુડન્ટ્સ એક સિમ્પલ વાત કહું છું, તમે બધા જો 90 ઉપર માર્ક્સ લાવવાના હોય એટલે કે 100 ની તૈયારી માટે મહેનત કરતા હો તો દાખલામાં એક વાત યાદ રાખવાની, આજે છે ને આવું જ રાખવાનું, જવાબમાં પણ આવું છેદ ઉડાડીને એટલે ઉપર નીચે કેન્સલ કરીને જે કોમન કેન્સલ થતું એ કેન્સલ કરીને અમાઉન્ટ લખવાની, બરાબર. પણ હવે કોઈ કહે સાહેબ અહીંયા આવડતું જ નહીં તમે પાછું એ આમાં પાછું મેથી મારવાની, તો સમ સહેલો કરવા માટે શું કરવાનું, 2/3 2/3 જે આવે લખો પોઈન્ટમાં જવાબ, 3/5 પોઈન્ટમાં જવાબ, 3/4 પોઈન્ટમાં જવાબ, એ પોઈન્ટમાં જવાબ લખો. 90 ઉપર જાય માર્ક્સ કપાય ત્યાં સુધી વાંધો નથી, આ ધ્યાન રાખવાનું. હવે આપણે કરીએ છીએ આના પરથી સમ જોઈએ. આનું સૂત્ર કોણ કહેશે, આનું સૂત્ર કોણ આવડે છે, ફોર્મ્યુલા p બેઝ એ ફોર્મ્યુલા કોઈને આવડતું હોય હાથ ઉપર કરો, અહીંયા લખી આપે ફિક્સ દેવાંશ. એટલે બીજા બધા અહીંયા જે બેઠા છો ને એ થોડી આંખો ખોલો. સર બોલું સર. આ કેતન તને કહેવાનું કહું છું, આ રહ્યું આ સૂત્ર અહીંયા લખ્યું b બેઝ એ બરાબર આ રહ્યું સૂત્ર. એટલે તમે લોકો આગળ બી ધ્યાન આપ્યું કે એક ક્વેશ્ચન માર્ક જ છે. બોલો કેતનજી. p of a યોગ b upon p of a. છેદ છે એ ઇન્ટરસેક્શન બી, બંનેનું ઇન્ટરસેક્શન છેદગણ ઉપર અને જે નીચે એ નીચે. આનું ફોર્મ્યુલા લખી નાખી અને આનો આન્સર આપણને આપે છે 3/4. એ તમને આની વેલ્યુ બી આપી છે, આ કિંમત આપી છે pa ની, pa બરાબર 2/3 અને કે 2/3. p નો આન્સર 2/3 2/3 સામે 3/4 તો છે જ. અમારે આનો જવાબ જોઈએ છે હું માની લઉં, અને આ નીચે સામે લઈ જઈએ. આને ઉઠાઈને સામે લઈ લઈએ, 3 3 કેન્સલ, આપણો જવાબ આવશે આ 2 2 4 2 2 4 1/2 આન્સર. p a છેદ b, p a ઇન્ટરસેક્શન b = 1/2. આ આપણો થઈ ગયો આન્સર. આમાં કોને ખબર ના પડી પૂછી લે. પણ સાહેબ આપણે તો આ જોઈએ છે, આ ક્યાં હોધ્યું, જે મળ્યું હોધી કાઢ્યું, શીખવાડી દીધું તમને હોદતા. એટલામાં કોઈ ડાઉટ નથી માની રહ્યું. કેમ પ્રથમ તું આન્સર નહીં આપી શકતો? ના સર એવું નથી. તો ચાલ આનો આન્સર આપ, તો આની ફોર્મ્યુલા લગાવડે. અરે સર 2-3 ફોન આવ્યા હતા એટલે. અચ્છા કઈ નહીં, આનો ફોર્મ્યુલાનો આન્સર આ ફોર્મ્યુલા લખાયા. એટલે સર એનો આન્સર આપું કે ફોર્મ્યુલા લખાવું? ફોર્મ્યુલા લખાયા. ફોર્મ્યુલા તો જો આ રહી છે દેખાય એને સર p into a. કશું એ નથી, આને કહેવાય p of a intersection b. સર p into જા અચ્છા હા પ્રોબેબિલિટી છે, ભૂલી ગયો સર. અલા સર સામે હોત ને બીજા બધા ચેપ્ટરમાં સર આપણે ઇન્ટુ કરીએ છીએ આનું, એટલે p of a intersection b upon pb. ચલો હવે સ્ટુડન્ટ આની અંદર p of a intersection b એટલે આવ્યું આપણો આન્સર, a intersection b 1/2 1/2 અને pb આપેલો છે આ pb 3/5. હવે આને સોલ્વ કરવું હોય ને તો નીચે વાળું દેખાય છે એને ઊંધું કરી દો, રેસિપ્રોકલ એન્ડ મલ્ટીપ્લાય 1/2. આ 1/2 એમને એમ લખો અને આને કરી દો 5/3. હવે ક્યાંય કશું કેન્સલ થતું નથી તો 5 1 5 5 1 5 3 2 6. મારો આન્સર આવી ગયો. આને કહેવાય કન્ડિશનલ પ્રોબેબિલિટી, શરતી સંભાવના.
પતી ગયો, સમ પૂરો થઈ ગયો. આમાં તમને આટલું જ પૂછ્યું હતું, બીજું કશું નતું પૂછ્યું. બોલો, જેને ડાઉટ હોય ક્વેશ્ચન પૂછી શકે છે, અને જો તમને લોકોને ડાઉટ ના હોય તો હું આગળ જઈ શકું છું. હજી સમજવા વાળા સમ્સ તો બાકી જ છે, જેમાં સમજીને કરવાનું હોય, કોણ કોની પર આધાર રાખે છે, કોણ કોની પર ડિપેન્ડ છે, એ તો આપણે પછી કરીએ છીએ. તો સમજી રહ્યું છું, ડાઉટ નથી. એના પછીનો ક્વેશ્ચન વાંચવાનો છે. કોણ વાંચશે? કેતન સિવાય. કેતન નહીં વાંચે, બીજું કોઈ? એટલા બધા બેઠા છો, બોલો બેટા. વેરી ગુડ, થેન્ક યુ. જો ઘટનાઓ A, M અને F માટે P of M is equal to P of F is equal to 1/2 હોય તો લખી નાખો છું. 6 નંબર P of M is equal to P of F is equal to 1/2 હોય 1/2. તથા P of A by M is equal to 1/10 અને P of A by F is equal to 1/2 હોય તો P of A છેદ M શોધો અને P of A છેદ F શોધો. આ બંને શોધી કાઢો. A ઇન્ટરસેક્શન M, A ઇન્ટરસેક્શન F. આ બંને તમને શોધવાનું કહે છે. તમને ખાલી આટલું જ આપ્યું છે. તો આની અંદર તો સિમ્પલ છે. PM કહો તો એ 1/2, PF કહો તો એ 1/2. સિમ્પલ છે, કશું નવું તો છે નહીં. આપણે આ શોધવાની વાત કરીએ. તમારામાંથી કોઈ નવું છે જે મને આની ફોર્મ્યુલા કે આનું સૂત્ર જે બોલી ચૂક્યા છે નહીં એના સિવાય? આનું તમે ફોર્મ્યુલા કીધી, આની ફોર્મ્યુલા કીધી, લખી. આની ફોર્મ્યુલા કહેશે કોઈ? આશા છે કે કોઈને આવડશે. સેલિના નથી બોલી ને અત્યારે, કે બોલી જાય આમાં? ના સર. બોલી જાય. આનું સૂત્ર બોલી જાય. P of A છેદ M upon P of M. ઇઝ ઇક્વલ ટુ 1/10 તો છે જ. સ્ટુડન્ટ્સ હમણાં જ શીખવાડ્યું. આ બંનેનો ઇન્ટરસેક્શન ઉપર, બંનેનો છેદગણ ઉપર લખો, અને જે નીચે છે નીચે લખો. આનાથી બધા તો કઈ કર્યું નથી. હવે આની અંદર જુઓ, મારે આ જોઈએ છે. એ ઇન્ટરસેક્શન એમ, જો આ જોઈએ છે મારે. આ મારો ક્વેશ્ચન છે. હવે PM, તો PM બરાબર 1/2 છે. તો આ PM ની જગ્યાએ મારે 1/2 મૂકવું હોય તો મુકાય. હવે અહીંયા નીચે છે અને અહીંયા લઈ જઈએ તો સામે આવી જાય, અહીંયા ઇન્ટુ 1/2. તો અહીંથી કેન્સલ થઈ જાય, આ સામે જતું રહે અને મને આની કિંમત મળી જાય, આની વેલ્યુ મળી જાય. 1 1 1 ડિવાઇડ બાય 10 2 20. 1 1 1 10 2 20. પતી ગયો જવાબ. મળી ગયો. આમાં શું નવું કર્યું? થોડુંક મગજ દોડે, થોડુંક કામ થઈ જાય. તમારામાંથી જેને ખબર ના પડે પૂછી શકે. ચલો, કોઈ નવું છે જે આનો જવાબ આપી શકે? કેતન બોલી ચૂક્યો છે, દેવાંશી બોલી ચૂકી છે, કે સેલિના બોલી ચૂકી છે. આનો જવાબ આવડતો હોય એવું? આના જેવું કરવાનું છે તો એ નથી આવડતું તો ભાઈ ભણાઈને કરું છું, મૂકી દઉં, કાઢ નાખજો ઓરમાં નીકળતું હોય તો, કાં તો છોડી દેજો એક્ઝામ. આના પછી Yes, sir. સમજવાનું તો રહી જાય. હા કેતન શું કહે છે? બોલો. તને તો કહું તો છું, તમે લોકો તો છો. દેવાંશી બોલશે, સેલિના બોલશે, કેતને બોલશે, તો હું બોલ્યો. બાકીના બધા લે આના જેવું ના કહી શકે એટલે પતી ગયું ને. હું ના બોલું મારી જાતે. બોલ કેતન, બતાવી દે, આપણે ફટાફટ પૂરું થાય. P of A છેદ F upon P of A F. આ બંનેનો છેદગણ ઉપર, ઇન્ટરસેક્શન ઉપર, જે નીચે પતી ગયું.
હવે આનો આન્સર મારી જોડે છે પીએફ બરાબર અહીંયા આપેલું છે 1/2 લખું 1/2 હવે 1/2 ને અહીંથી ઉઠાઈને સામે જાય એટલે ગુણાકાર તો મને આ મળી ગયું 1/4. પૂરો થઈ ગયો જવાબ આજ બે શોધવાનું કહેતા હતા આ લોકો શોધી કાઢ્યું પતી ગયું 6 નંબરનું પૂરું ઠીક છે એના પછીનું કરી સમ નંબર 15 નંબરનો દાખલો કરવાનો આ એટલા માટે પહેલા કરાવી રહ્યો છું જેથી તમે લોકો પહેલા આનાથી આ રકમથી કેવી રીતે લખાય ને પહેલા એનાથી યુઝ ટુ થાય આ થાય પછી કંઈક નવું થાય ત્યાં સુધી કશું નવું ના થાય કઈ નહીં જોઈએ ચલો 15 નંબરનો વાંચવા માટે કોઈ છે કોઈની ઈચ્છા ખરી બીજાને વાંચવાની ઈચ્છા થાય ચલો આરજી ઇંગ્લિશમાં વાંચો કોઈ લાગે તો ખરા ઇંગ્લિશ મીડિયમનું છે બોલો If three events A, B, and C of a random experiment are independent event and P of A is equal to 0.2, P of B is equal to 0.3, and P of C is equal to 0.5. Then find P of A union B, B union C. ચલો આની ફોર્મ્યુલા કોઈને યાદ છે A યુનિયન B યુનિયન C A of B of C કોઈને સૂત્ર યાદ હોય તો ફોર્મ્યુલા બોલો આરજી તારો હાથ ઉપર છે તારે બોલવું છે हाँ sir. બોલો ફોર્મ્યુલા બોલો P of A plus P of B plus P of C minus P of A intersection B minus P of B intersection C minus P A intersection C plus P of A intersection B intersection C. બધું છેદગણ બે ના છેદગણ માઈનસ 3 નો છેદગણ પ્લસ આ થઈ ગયું એનું સૂત્ર ફોર્મ્યુલા તૈયાર પણ સર મારી જોડે તો 3 જ વેલ્યુ છે આ 3 1 2 ને 3 આ બધું તો છે નહીં શું કરું કેવી રીતે મળે છે કોઈની જોડે જવાબ આનો જવાબ આમાં રહેલો છે આ સર word આ આપણે સૂત્ર મૂકવાનું સર શું કયું સૂત્ર P of A intersection B નું આપણે સર શું છે P સૂત્ર બોલો. P of A into P of B. કેમ આવું સૂત્ર લીધું આવું લેવાનું કારણ શું કારણ કે સર આપણા ઉપર P of A અને P of B બે આપેલા હતા એવું ના હોય કોણ કહેશે સર સ્વતંત્ર છે નિવારક છે એટલે સ્વતંત્ર ઘટના છે આ જુઓ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ સ્વતંત્ર ઘટના હોય તો છેદગણ બંનેનો ગુણાકાર થાય મલ્ટીપ્લિકેશન થાય અહીંયા ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર ઘટના છે એટલે બંનેનો છેદગણ શોધવો હોય તો ગુણાકાર થાય સિમ્પલ ખબરી કેતન હા સર ચલો આનો જવાબ લાવી દઈએ એ કેટલો છે 0.2 બી 0.3 બંનેનું કરી નાખો 0.6 ના થાય કરી જો 0.06 હવે બરાબર ચલો હવે અમારે આ જોઈએ બાજુ વાળો
છે બીજું કોઈ આન્સર કોઈ જોડે? ઉપરનું વાંચીને કદાચ નીચેનું આવડી જાય તો, જે અત્યાર સુધી કોઈ બોલ્યું નહીં. ખરેખર રેકોર્ડિંગ ચાલુ ના હોત ને તો જોરદાર ગુસ્સો આવી રહ્યો છે, ખાલી કાઢતો જ નથી. બોલ દેવાંશી બોલ. P of A into P of C. સિમ્પલ. આ બંને હોય એ બંનેનો મલ્ટીપ્લિકેશન. આન્સર Zero point એક. 0.1 ચલ ત્રીજું આ જોઈએ. P of B ગુણ્યા P of C. હા દર્શન બોલવા માંગે, બોલ બેટા. એટલે P કૌંસમાં B ગુણ્યા P કૌંસમાં C. એટલે આને કે P of B ગુણ્યા P of એટલે C. પહેલા હું એવું જ બોલ્યો P of B P of C. સંભળાયું નહીં એટલે મેં ફરી પૂછ્યું બેટા. ચલો ઓકે નો પ્રોબ્લેમ. 0.3 બરાબર હું કરું હો. 0.3 ગુણ્યા 0.5 0.15 5 તારી 15 બરાબર. ચલો આ લાલ લાલ ની જરૂર છે, લાલ કરાવડો. કોણે લાલ ત્રણનો ગુણાકાર કરાવડો? થશે ને જે સંગાતે. હા લખો લખાવો. P of A P of B P of C ત્રણનો ગુણાકાર છે. ડાયરેક્ટ આરે આન્સર આવે એનો ગુણાકાર કરે સીધો ના ચાલે. ના ભાઈ કેટલો થાય? આ બધા મળી ગયા, બસ આની અંદર મૂકી દો એટલે આપણો જવાબ તૈયાર. આ છે માઇનસ માઇનસ પ્લસ ચલો આ બધું કરી નાખો, પ્લસ માઇનસ એટલે આપણો જવાબ આવી જાય. આ પ્લસ માઇનસ 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 પ્લસ બોલો. અલા કેલ્ક્યુલેટરમાં જવાબ તો બોલો. આટલા બધા બેહાઓ એના માટે. 0.72. 0.32. પતી ગયો અમારો ફાઇનલ જવાબ. જે પણ વસ્તુ શીખવાડું છું આની પર આધાર રાખે છે. આજે કરાયું ને એ આપણે કરી ચૂક્યા છીએ, એની પર આધાર રાખે એવા દાખલા કરાયા. નવું કશું નહીં કરાવતો, સમજો. હવે આજે ખબર નહીં તમારું મૂડ છે કે નહીં, પણ એક એવો દાખલો ગણાવું જેથી તમે બધા થોડુંક એવું લાગે કે થોડું ઘણું એક્ટિવ થાવ હોય થોડા. અને આજના લેક્ચર માટે છેલ્લો, વધારે નહીં ભણાવું. આનો ત્રીજા નંબરનો દાખલો, દાખલા નંબર 3, સમ નંબર 3 કરીએ. આ 15 નંબરનો હતો ને, હવે ત્રીજો કરીએ. ચલો ત્રીજો છે ને બંને વાંચવાનું છે, ગુજરાતીમાં બી ઇંગ્લિશમાં બી. ગુજરાતીમાં કોણ વાંચે? ઓકે દેવાંશી વાંચ. પેટ્રોલ પંપ પર આવતા વિવિધ વાહન ચાલકો પૈકી 80% વાહન ચાલકો પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવે છે. પેટ્રોલ પુરાવા વાળા 80%. પછી
60% વાહન ચાલકો પોતાના વાહનમાં હવા પુરાવે છે હવા વાળા 60%. પછી અને 50% પેટ્રોલ અને હવા બંને પુરાવે છે. બંને વાળા 50%. પછી તો નીચેની ઘટનાની સંભાવના મેળવો. 1. કોઈ વાહન ચાલક પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવા આવેલ છે તો તે વાહન ચાલક પોતાના વાહનમાં હવા પુરાવે. તો પેટ્રોલ માટે આવે તો હવા પુરાવે. એની સંભાવના શોધો. બીજું જો હવા પુરાવા આવે તો પેટ્રોલ પુરાવે. જો હવા પુરાવા આવે તો પેટ્રોલ પુરાવે. આ બંને શરત થઈ, કન્ડિશન થઈ. ચલો ઇંગ્લિશમાં એકવાર વાંચી લો. પ્રથમ તો થોડો બિઝી છે, એને ફોન બોલમાં બિઝી હોય છે, એટલે પ્રથમ તો નહીં વાંચી શકે. કાળજી તું વાંચ. Yes, sir. Among the various sir, ફરીથી વાંચો આખું. તે કેમ વાંચ્યું જ છે? પહેલી વાર જ વાંચે ને વાંચતા. હા. Among the various vehicle owner visiting a petrol pump, 80% vehicle owner visit to fill petrol in their vehicle. તો પેટ્રોલ પુરાવા માટે 80% આવે. પછી And 60% vehicle owner visit to fill air in their vehicle. 60% હવા પુરાવા એર માટે. પછી 50% vehicle owner visit to fill air and petrol in their vehicle. બંને બોથ 50%. મારા જેવા હોય બંને પુરાઈને જ જાય. પહેલા સ્પેશિયલ થોડી હવા પુરાવા જવાનું. પેટ્રોલ હવા પુરાઈને જ નીકળવાનું. બોથ બંને. પછી Find the probability for the following event. First, if a vehicle owner has come to fill petrol in his vehicle, then that vehicle owner will fill air in his vehicle. if પેટ્રોલ માટે આવ્યો then air હવા પુરાઈને બી ગયું. પછી Second, if a vehicle owner has come to fill air in his vehicle, then that vehicle owner will fill petrol in his vehicle. હવા પુરાવા અને પેટ્રોલ પુરાઈને જતો રહ્યો. તો આને કન્ડિશન કહેવાય. અને આપણે શરતી સંભાવના કહીએ. તો આને આપણે સપોઝ એવું એઝ્યુમ કરી લઈએ, ધારી લઈએ કે આને આપણે A કહીએ અને આને આપણે B કહી દઈએ. તો અહીંયા કેવું છે ખબર છે? આ B A પર ડિપેન્ડ છે. આ એકચ્યુઅલી ગયો તો પેટ્રોલ પુરાવા અને હવા પુરાઈને આવતો રહ્યો. હવા એ પેટ્રોલ પર આધાર રાખે. એર ડિપેન્ડ ઓન પેટ્રોલ. સો B બેઝ A. તો અહીંયા મારે જે શોધવાનું છે, પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. Probability of B base A. હવે સમજો આપણે પેટ્રોલ ને A કહી દીધો, એર ને B કહી દીધો. તો અહીંયા પેટ્રોલ આ રહ્યું જે A છે અને હવા આ રહ્યું જે આપણા માટે B છે. તો અહીંયા શું છે? A B પર ડિપેન્ડ છે. A B પર આધારિત છે. હવા પુરાવા આવ્યો હતો અને પેટ્રોલ પુરાઈ જતો રહ્યો. તો પેટ્રોલ પુરાવું નતું પણ પેટ્રોલ આની પર હવા પુરાવા ગયો છે તો આગળ એટલે પેટ્રોલ ડિપેન્ડ ઓન એર. પેટ્રોલ હવા પર આધારિત છે. તો જ્યારે અહીંયા લખવું હોય તો A બેઝ B આવું લખવું પડશે. અને આપણે અહીંયા એઝ્યુમ કરી લીધું છે કે આ પેટ્રોલ પુરાવા આવે એને આપણે A કહીએ. તો એની સંભાવના probability of A is equal to 80%. 80% એટલે 0.8. 80 ભાગ્યા 100, 80 upon 100 એટલે 0.8. પછી આને આપણે હવા પુરાવા એને B કહી દઈએ. એની probability એટલે સંભાવના probability of B 60%. 60 upon 100 0.6.
હવે આ બંને બોથ બંને પુરાવા આવે તો આની અંદર આપણે એ અને છેદગણ એન્ડ ઇન્ટરસેક્શન બી બંને માટે આવે એની પ્રોબેબિલિટી 0.5 આ બધું આપણને મળી ગયું. હવે ખાલી આનું સૂત્ર બનાવવાનું રહ્યું. તો જે સમ છે ને સ્ટુડન્ટ્સ એની અંદર ખાસ શું ખબર છે તમારો ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરો કે શું કહે છે સમજાવવા શું માંગે છે એ ખબર પડી ગઈ ને બોસ તમારું કામ ક્લિયર. તો બી બેઝિક. હવે આની ફોર્મ્યુલા તમારામાંથી કોઈ નવું કહેશે આગળ આટલી બધી પ્રેક્ટિસ કરીને આયા કોઈની ઈચ્છા થઈ ગઈ આ મારું ધ્યાન છે એમ ચલો જેને આવડે છે બોલો ટાઈમ નહીં વેસ્ટ કરો કાલે શું ફાલતુ માણસો P of A છેદ B upon P of A ભાઈ આ બંનેનો છેદગણ ઉપર જે નીચે એ નીચે આનો જવાબ બી આપેલો જ છે આપણને સીધો લખી નાખીએ સીધા a ઇન્ટરસેક્શન b આ a છેદ b નો જવાબ આવ્યો 0.5 અહીંયા a નો પણ આપેલો છે a = 0.8 એટલે 5/8 જવાબ તો કે સાહેબ આનું ભાગાકાર કરીને કઈ લખી નાખીએ તો તોય સાચું 5/8 5/8 જવાબ થઈ ગયો પતી. ચલો આનું સૂત્ર બોલો P of A છેદ B upon P of B. વેરી ગુડ. બંનેનો છેદગણ ઉપર તો છે જ નીચે બી છે તો બી આનો જવાબ બી આપેલો જ છે આનો તો 0.5 છે નીચે વાળો જે છે PB આ PB નો જવાબ 0.6 5/6 આવશે અથવા તો ભાગાકાર કરીને લખવાનું જ્યારે 90 ઉપર માર્ક્સ ના આવવાના હોય તો બહુ ચિંતા કરવી નહીં ભાગાકાર કરીને લખી જ નાખવાનું આપણો જે જવાબ આવે 0.5 ભાગ્યા 0.6 સીધું લખી નાખો. તો સ્ટુડન્ટ્સ અહીંયા આજનો લેક્ચર હું ઓવર કરું છું. આજના લેક્ચરમાં મારે કઈ નવું નથી કરાવવું. આને કહેવાય શરતી સંભાવના આ કન્ડિશનલ પ્રોબેબિલિટી અને એના તૈયાર સમ્સ તૈયાર દાખલા જોયા અને એની સાથે સાથે એક આવું સમજવા વાળું બીજું કે શરતી ક્યારે હોય શરત ક્યારે હોય કન્ડિશન ક્યારે હોય જ્યારે ઇફ અને ધેન હોય તો જો તોની વાત આવતી હોય જો આવું થાય તો આ કર્યું તે એની પર આધાર રાખવાની વાત. અહીંયા આજના લેક્ચરને હું 100% કરું છું ઓવર. હવે ફરીથી તમને કોઈ રેકોર્ડિંગ મળવાનું નથી સ્ટુડન્ટ્સ પણ હવે જે 2 દિવસ પછી પાછો લેક્ચર આવશે ને એ લેક્ચરની અંદર આપણે સ્ટેટ જ કરીશું એકાઉન્ટ નહીં કરીએ જેના કારણે એકાઉન્ટ ચાલુ કર્યું છે ને એ વ્યક્તિ દેખાતો નથી બરાબર એટલે હું એકાઉન્ટ કરાવવાનો નથી સ્ટેટ જ કરીશ જેથી આને મજબૂત કરી લઈએ બરાબર. એક કામ કરીએ છીએ સ્ટુડન્ટ્સ આપણે કાલે સ્ટેટનો ફરી લેક્ચર રાખીએ મળીએ કાલે સ્ટેટના લેક્ચર બધા સળંગ લેક્ચર લઈ લઈએ અને આ કમ્પ્લીટ કરી દઈએ. બાય આ લેક્ચરને ઓવર કરું છું.